ગુડ ઇવનિંગ વિદ્યાર્થીઓ. તો આપણે તરંગ ઝડપ સમય છે તેના ઉપરથી બે દાખલાઓ સ્વાધ્યાયનો છઠ્ઠો અને સાતમો કર્યો, એકદમ ઈઝી હતા. ઓકે, તો હવે આપણે જોશું સ્વાધ્યાયનો બીજો દાખલો. એ પણ એકદમ ઈઝી છે, બરાબર. ખાલી તમારે ઘટના સમજવા પડશે, પણ છે બી તો જો માત્ર 2 માર્ક્સના લેવલમાં. ઓકે, તો શું કરવાનું છે તે જોજો. 300 મીટરની ટાવરની ઊંચાઈ પરથી પડવા દીધેલો એક પથ્થર, એટલે આપણે શું લેવાનું છે? ટાવર લેવાનો છે. ઓકે, ચાલો ટાવર લઈ લઈએ. આવી રીતે થાંભલો એક ઊભો કરી દેવાનો. ટાવર બતાવી દીધું. ઓકે, ને આ ટાવરની ઊંચાઈ એટલે તળિયા સુધીની h બરાબર 300 મીટર છે. એટલે પથ્થર પછી શું કરે છે? ઉપરથી પથ્થર નીચે નાખવાનો છે આપણે, મુક્ત પતન. એટલે અહીં એક પથ્થર લઈ લેવાનો. ઓકે, તો આ પથ્થરને આપણે નીચે જવા દેવાનો છે. તો એના માટે એ જે પહેલા પ્રારંભિક ઝડપ હશે તે તો v0 બરાબર 0, બરાબર. ઓકે, તો હવે આ પથ્થર ક્યાં જઈને પડશે? જળાશયના પાણીમાં ખાબકશે. ઓકે, તો પાણીમાં ખાબકે તો એ ખાબકવાનો જે અવાજ, આ ખાબકવાનો અવાજ એટલે પેલું પાણીમાં પથ્થર પડે એટલે ડુબુક જેવો અવાજ આવે ને, તો આ ડુબુકને ટોચ પર પહોંચતા કેટલો સમય લાગે? તો એ આપણે ટોટલ કેટલો ટાઈમ લાગે તે આપણે શોધવાનું છે. ધ્વનિની ઝડપ, અવાજ જે છે એની ઝડપ આપેલી છે, બરાબર. અને ગુરુત્વ પ્રવેગ મુક્ત પતન માટે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલું લેવાનું કીધેલું જ છે આપણને, બરાબર. તો આપણે અહીંયા આ જે પથ્થર જે નીચે આવવાનો છે તે એ અહીંયા જળાશયમાં ખાબકવાનો છે. તો એ જે અવાજ જશે તે ઉપર જશે, જે ધ્વનિ છે તે ઉપરની તરફ જશે, બરાબર. તો અહીંયા બરાબર સમજો કે એટલે આપણે અહીંયા છે ને સમય શોધવાનો છે. ટોચ પર ક્યારે સંભળાશે એટલે ઉપર પહોંચતા કેટલો સમય લાગે. તો જો અહીંયા ટોટલ 2 સમય આવે. આપણે પહેલા પથ્થર ઉપરથી નાખીશું તો નીચે જતા પહેલા તો અમુક સમય લાગશે, બરાબર. અને પછી એ જે સમય લાગ્યો તો ચાલો ધારો કે નીચે જતા પથ્થરને 1 સેકન્ડ લાગ્યો. અવાજને નીચે આવતા ધારો નીચેથી ઉપર આવતા ધારો કે અડધી સેકન્ડ લાગી. તો ઉપરથી નીચે અને નીચેથી ઉપર ટોટલ 2 સમયનો સરવાળો થશે. તો આપણે પહેલા શું કરશું? પથ્થરને નીચે જવા માટે લાગતો સમય આપણે t1 બતાવી દઈએ અને અવાજને ઉપર જવા માટે લાગતો સમય એ t2 બતાવી દઈએ. કાપવાનું અંતર તો 300 મીટર જ છે, બરાબર. તો પહેલા આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે પથ્થરને જળાશયમાં ખાબકતા લાગતો સમય કેટલો છે? t1 છે. તો પહેલા આ સમય t1 શોધી કાઢીશું. આપણી પાસે અંતર છે અને મુક્ત પતન છે, તો એમાં v0 બરાબર 0. તો આપણે અંતરનું સૂત્ર h બરાબર v0t minus 1/2 plus 1/2 at². પ્રવેગ a ની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ g લેશું. ઓકે, તો માઈનસ ની જગ્યાએ ચાલો ભાઈ પ્લસ જ લઈ લઈએ. એટલે 1/2 at² ની જગ્યાએ 1/2 gt². જો અહીંયા માઈનસ લેવો તો આ કાપેલું અંતર અધો દિશામાં છે તો માઈનસ લેજો તો સરભર થશે, બરાબર. આપણે આપણા કોન્સેપ્ટ પ્રમાણે કરીએ. ઓકે, તો આ h એ કેટલું છે? 300.
v0 તો 0 છે વત્તા 1/2 ગુરુત્વ પ્રવેગ 9.8 અને આ t1 સ્ક્વેર બરાબર તો આ તો 0 થઈ જશે તો 300 બરાબર અહીંયા 9.8 આ તો 0 થઈ ગયું ઓકે તો એનું કઈ કામ જ નથી તો 9.8 ભાગ્યા 2 કેટલા થશે 4.9 ઓકે તો 4.9 t1 સ્ક્વેર થશે ઓકે તો t1 સ્ક્વેર બરાબર 300 ભાગ્યા 4.9 કરવા પડશે ચાલો જોઈ લઈએ 300 ભાગ્યા 4.9 300 ભાગ્યા 4.9 આપણી પાસે થશે 61.2 કેટલો આવશે 61.22 ઓકે તો t1 બરાબર 61.22 નું વર્ગમૂળ કરી નાખીએ તો એ કેટલું થશે 7.82 એટલે 7.82 સેકન્ડ લાગશે પથ્થરને નીચે જતા 300 મીટરનું અંતર નીચે આવતા 7.82 સેકન્ડ લાગે ઓકે એટલે હવે પથ્થર પડી ગયો અંદર એટલે હવે ધ્વનિ ઉત્પન્ન થશે ડુબુક તો એ ઉપર જશે તો એ ધ્વનિ કાપવા માટેનું અંતર છે તે 300 મીટર બરાબર ને ધ્વનિની ઝડપ આપેલી છે તો આપણે એ ઉપર જવા માટેનો સમય એક t2 લીધેલો છે બરાબર તો એટલે હવે ધારો કે ધ્વનિને ટોચ પર પહોંચતા લાગતો સમય ચાલો તો ઉપર પહોંચતા લાગતો સમય કેટલો ધારી લઈએ t2 છે ઓકે તો આપણને ધ્વનિની ઝડપ આપેલી છે તો ઝડપ એટલે અંતર ભાગ્યા સમય બરાબર એટલે એને આપણે લેશું ધ્વનિની ઝડપ એટલે v બરાબર અંતર ભાગ્યા સમય તો એ t2 ઓકે તો t2 બરાબર આપણું અહીંયા કેટલું થશે તો t2 બરાબર ડિસ્ટન્સ અપોન વેલોસિટી t2 ગુણાઈ જશે વેલોસિટી ઝડપ છેદમાં આવી જશે ઓકે તો અહીંયા અંતર કેટલું કાપવાનું છે ધ્વનિએ 300 મીટર ઓકે અને ધ્વનિની ઝડપ કેટલી આપેલી છે હવામાં 340 ઓકે તો 300 ભાગ્યા 340 કરીએ આપણે ચાલો તો કેટલો જવાબ આવશે તો 300 ભાગ્યા 340 એનું થશે 0.88 સેકન્ડ બરાબર તો જો તો ટોટલ ટાઈમ કેટલો તો પથ્થરને નીચે આવતા 7.82 સેકન્ડ લાગ્યો અવાજને નીચેથી ઉપર જતા 0.88 સેકન્ડ લાગ્યો બરાબર તો ટોટલ ટાઈમ કેટલો તો t1 t2 એટલે માટે કુલ સમય એટલે એ આપણો જવાબ તો કુલ સમય t બરાબર t1 t2 ચાલો t1 કેટલું છે આપણી પાસે કેટલું શોધ્યું 7.82 ઓકે વત્તા 0.88 ચાલો કરીએ બેનો સરવાળો તો 7.82 વત્તા 0.88 તો એ થશે આપણો જવાબ 8.70 કેટલું થશે 8.70 આટલા સેકન્ડ બોલો સમજ પડી દાખલો માત્ર 2 માર્ક્સ નો છે હા એ કે બહુ મોટો નથી આવ્યો તમે આ બધા કોન્સેપ્ટ ભણેલા છે ને આ સૂત્ર વાળું આ ઝડપ વાળું બેચ ભણાવેલું છે ને ત્રીજું ચોથું ચેપ્ટર ભણેલા છો તો આવડવાનું છે તમને બરાબર ને હમણાં આવડશે તો 12મા માં આવડશે ઓકે ચાલો હવે આપણે તરંગ સમીકરણ ચર્ચા કરીએ કયું સમીકરણ તરંગ સમીકરણ ચર્ચા કરીએ તો ભાઈ તરંગની ખાસિયત એવી કે તે એક જગ્યાએ ના હોય એ મધ્યમમાં આગળ અને આગળ વધતું જ રહે
કાં તો એ ધન x દિશામાં પ્રસરણ પામતું હોય, કાં તો ઋણ x દિશામાં પ્રસરણ પામતું હોય, કોઈ પણ દિશામાં પ્રસરણ જ પામે. બરાબર. એટલે આ આગળ અને આગળ વધવાનો ગુણધર્મ, એવા ગુણધર્મને કહેવાય પ્રગામીપણાનો ગુણધર્મ. કયો ગુણધર્મ કહેવાય? તરંગનો પ્રગામીપણાનો ગુણધર્મ કહેવાય. તો એ પ્રગામી તરંગનું સમીકરણ જે હોય તે આપણું, જો આ સમીકરણ આવે તરંગ સમીકરણ, તો આપણે ડોલનો ભણ્યા કે ડોલનોમાં આપણે કેવી રીતે લીધેલું? એક જ જગ્યા ઉપર થાય ડોલન, એ કઈ મધ્યમાં આગળ નહીં વધે, નિશ્ચિત બિંદુને અનુલક્ષીને ગતિ થયા કરતી હોય. બરાબર. તો એ આવી રીતે આપણે દોલન કીધેલું. એટલે એ સ્થાનાંતર x હતું સમય સાથે, એમાં કોઈ સ્થાન નહીં હતું, કળા નહીં આવતી હતી. ઓકે, એટલે સ્થાનની કળા નહીં આવે, ખાલી સમયની કળા આવે. એટલે તમને નિયમન પડે તો જો હું બોલું, ત્યાં સ્થાનાંતરનું સૂત્ર શું હતું? x બરાબર પહેલા મહત્તમ સ્થાનાંતર એટલે કંપ વિસ્તાર a, પછી આવી રીતે દોલન થતું હતું એટલે cos વિધેય લીધેલું હતું, અને કૌંસમાં ઓમેગા ટી પ્લસ ફાઈ હતું. એટલે ઓમેગા ટી એ સમયની કળા હતી અને ફાઈ એ આપણી પ્રારંભિક કળા, શૂન્ય સમયની કળા. બરાબર. તો એવી જ રીતે સેમ તરંગ માટે જો સૂત્ર લખવાનું હોય તો તરંગ સમીકરણ, પ્રગામી તરંગનું સમીકરણ, તો એમાં કણના દોલનો જો ધન x દિશામાં પ્રસરતું હોય એમ, પણ દોલનોનું સ્થાનાંતર એ તો આવી રીતે ઊભી અક્ષ ઉપર થાય. એટલે સ્થાનાંતર y બરાબર આવશે. તો y બરાબર મહત્તમ સ્થાનાંતર એટલે કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યુડ, દોલનો cos વિધેય પ્રમાણે લીધેલા, એ સ્થાનાંતર ઊભી અક્ષ ઉપર એટલે sin વિધેય તરંગ, એટલે cos ની જગ્યાએ sin વિધેય લીધું. અને જોઈ લો આમાં પણ ઓમેગા ટી પ્લસ ફાઈ છે કે, તો ઓમેગા ટી એ સમયની કળા, જેમાં ઓમેગા એટલે કોણીય આવૃત્તિ 2πf, ફાઈ એટલે પ્રારંભિક કળા, શૂન્ય સમયની કળા. બરાબર. તો આટલું તો દોલન જેવું જ છે જો. બરાબર. પણ તરંગ એ પ્રગામીપણાનો ગુણધર્મ ધરાવે છે. બરાબર. ધન x દિશામાં પ્રસરણ પામતું હોય તો સમયની સાથે સ્થાન સાથે પણ કળા બદલાય. અહીંયા 0, પછી π/2, પછી π, 3π/2, તો એ સ્થાનની કળા. બરાબર. તો સ્થાન સાથે એ જે કળા હોય તો એ સ્થાનની કળા કહેવાય kx. કઈ? kx. તો એ જોઈ લો, એક સ્થાનની કળા આગળ આવેલી છે. બરાબર. એમાં સમયની કળા બાદ કરી એટલે ધન x દિશામાં. જો અહીંયા વચ્ચે માઈનસ આવે તો ધન x, ઉલટું છે. આ બાજુ જાઓ તેમ તેમ સ્થાન ધીમે ધીમે તરંગ થોડું મધ્યમના અવરોધને લીધે એના દોલનો થોડા ઘટતા જાય, એટલે અહીંયા kx માઈનસ ઓમેગા ટી પ્લસ ફાઈ લીધું. જો ઋણ x દિશામાં તો આ બાજુ એમ ઘટ્યા, તો એમ આવો તો વધતું દેખાય. જો ધન x દિશા છે તો kx માઈનસ ઓમેગા ટી પ્લસ ફાઈ. જો દોલનોનો જેવું સમીકરણ છે. બરાબર. ત્યાં x બરાબર a cos હતું, તો એને સ્થાનાંતર y બરાબર a sin છે, sin લીધે. અને અંદર ઓમેગા ટી પ્લસ ફાઈ સમયની કળા અને પ્રારંભિક કળા તો આવે છે, પણ એક હજુ કળા એડ થઈ. તે કઈ કળા એડ થઈ? સ્થાનની કળા. તે સ્થાનની કળા એટલે કોણ? kx. જ્યાં k એટલે આપણે કહીશું તરંગ સદિશ. ભણી ગયા છીએ આ ચેપ્ટરમાં, ને એક તરંગ સદિશનું સૂત્ર આવે 2π/λ. આ માઈનસ છે, ઘટતી કળા એટલે ધન x દિશામાં. જો અહીંયા વધતા હોય
તો ઋણ x દિશામાં આવે. બરાબર. બોલો આ સમીકરણ તમને આવડ્યું? તો આને અનુરૂપ દાખલાઓ જે છે 3 દાખલાઓ છે. બરાબર. 3 માર્ક્સના લેવલના કાં તો 4 માર્ક્સના લેવલના. તો એ આપણે જોશું નેક્સ્ટ ટાઈમ પર. આ સમીકરણને તમારે ભેજામાં બેસાડવા પડશે. બાકી આ દાખલો તો તમને સમજ પડી જ ગઈ છે ને? થશે કામ આટલું પરફેક્ટ? ડન. ઓકે, તો આટલું કામ તમે જાતે કમ્પ્લીટ કરજો. થેન્ક યુ વેરી મચ.